નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક જે ડિસ્ક બ્રેકવાળું જે નવું મોડલ આવ્યું એમાં શું શું અપડેટ આવ્યા છે, કયા કયા ફીચર્સ બદલાવ્યા છે, શું નવું આવ્યું છે, કેટલા કલર આવે છે, શું વજન છે, શું હાઇટ છે, કેટલા સીસીનું એન્જિન આવે, બધું આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો એક સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક i3s ડ્રમ બ્રેકવાળું પણ આવે છે અને આ છે સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક ડિસ્ક બ્રેકવાળું, અને સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક 2.0 પણ આવે છે, જેનો વિડીયો મેં આપણી યુટ્યુબ ચેનલમાં નાખેલો જ છે. તમે ન જોયો હોય તો વિડીયો જોઈ લેજો મિત્રો. અને જીજે છત્રી બાઇક પોઈન્ટ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ કરજો કે આ બાઇક તમને કેવું લાગ્યું, આ વિડીયો તમને કેવો લાગ્યો. મિત્રો, ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ. મિત્રો, આપણે સ્પ્લેન્ડર બાઇક જે એક્સટેક આ જે મોડલ છે i3s જે ડિસ્ક બ્રેકવાળું છે, એનો વજન કેટલો આવે છે, પહોળાઈ કેટલી છે, ઊંચાઈ કેટલી છે, લંબાઈ કેટલી, બધું આપણે જોઈ લઈએ. મિત્રો, બાઇકનો વજન છે 113.6 કિલો, સીટની ઊંચાઈ છે 785 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 165 mm, લંબાઈ છે 2000 mm, પહોળાઈ છે 720 mm, ઊંચાઈ 1052 mm, વ્હીલ બેઝ આવે છે 1236 mm. મિત્રો, જે આ ડિસ્ક બ્રેકવાળું જે મોડલ છે એમાં 113.6 કિલો વજન આવે છે, અને ડિસ્ક બ્રેક વગરનું જે ડ્રમ બ્રેકવાળું જે મોડલ આવે છે એમાં 112 કિલો વજન આવે છે. મિત્રો, એ બેમાં એટલો ફેર આવે છે. આગળથી મિત્રો આપણે બાઇકને જોઈ લઈ. આ બ્લેક ટોર્નેડો ગ્રે કલરનું બાઇક છે. આમાં બીજા પણ અલગ અલગ કલર આવે છે. આગળ જોઈ તો DRL લગાવેલું છે અને હીરો સ્પ્લેન્ડર લખેલું છે, જોઈ શકો છો મિત્રો. આમાં હેલોજન બલ્બ આવે છે જે 35 વોલ્ટનો આવે. ઇન્ડિકેટરમાં પણ હેલોજન બલ્બ છે, જોઈ શકો છો. આગળથી કંઈક આ રીતનું આપણું બાઇક દેખાય છે. અને આમાં જે મેન ફેરફાર કરેલો છે જે એ આ ડિસ્ક બ્રેકનો છે, જોઈ શકો છો. આમાં 240 mmની ડિસ્ક બ્રેક આવે છે. આમાં ડિસ્ક બ્રેક અને મેગવ્હીલ એ બધું ચેન્જ કરી નાખ્યું છે. નીચેનું જે સોકર રહ્યું એ નીચેનું બોટમ પણ ચેન્જ થઈ ગયું છે, બે બાજુ રિફ્લેક્ટર મારેલા છે, જોઈ શકો છો. મેગવ્હીલ રહ્યું 18 ઇંચનું આવે છે. આગળનું મેગવ્હીલ 18 ઇંચનું છે, અને ડિસ્ક બ્રેક 240 mmની આવે છે. મિત્રો, જોઈ શકો છો. આ રીતની કંઈક આપણે ડિસ્ક બ્રેક દેખાય સ્પ્લેન્ડર બાઇકમાં. સિએટ કંપનીનું ટાયર છે, અને જે આગળનું ટાયર રહ્યું 80/18નું ટાયર આવે છે, જોઈ શકો છો મિત્રો. ટ્યુબલેસ ટાયર છે, અને આ રીતનું કંઈક આપણે આગળથી બાઇક દેખાય છે, જોઈ શકો છો. પેટ્રોલ ટાંકીમાં જોઈ તો હીરો લખેલું છે, જોઈ શકો છો મિત્રો. 3Dમાં લખેલું છે, સિલ્વર કલરથી 3Dમાં લખેલું છે. મિત્રો, આમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ બે આવે છે. કિક સ્ટાર્ટ પણ છે અને સેલ્ફ સ્ટાર્ટ પણ છે. આગળનું જે ફૂટરસ રહ્યું એ ફોલ્ડેબલ આવે છે. મિત્રો, આ બાઇકના એન્જિનની વાત કરીએ તો 97.2 સીસીનું એર કુલ્ડ 4 સ્ટોક સિંગલ સિલિન્ડર એન્જિન આવે છે. મેક્સિમમ પાવર છે 5.9 ન્યૂટન મીટર 8000 RPMમાં, અને મેક્સિમમ ટોર્ક છે 8.05 ન્યૂટન મીટર 6000 RPMમાં. બે વાલ આવે છે, એક પ્લગ આવે છે, અને 4 ગેર પડે છે. મિત્રો, સાયલેશનમાં મિત્રો જે પ્લેટ લગાવેલી આવે એ અત્યારે જ નથી લગાવેલી, પણ લગાવેલી આવે જ છે. આમાં સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક લખેલું હોય, જોઈ શકો છો. પાછળની સાઈડ આપણે મિત્રો જોઈ તો સીટ કાઉલની નીચે i3s લખેલું છે, જોઈ શકો છો. i3sનું સ્ટીકર મારેલું છે. અને પાછળના આપણે શોકર જોઈ તો 5 સ્ટેપ એડજસ્ટેબલ હાઇડ્રોલિક શોકર આવે છે. તમારે 5 સ્ટેપ એડજસ્ટ થઈ જશે ઉપર નીચે કરવું હોય તો. અને પાછળ આપણે ડિસ્ક બ્રેક ના આવતી ડ્રમ બ્રેક આવે છે, જે 130 mmની ડ્રમ બ્રેક છે. સિએટનું ટાયર છે, 18 ઇંચના મેગવ્હીલ છે, અને પાછળનું જે ટાયર રહ્યું ને એ મિત્રો
80/18નું છે। આગળ પાછળ બે 80/18ના ટાયર આવે છે। જ્યાં પાછળનું જે કેરિયલ રહ્યું એ મિત્રો ચેન્જ થઈ ગયું છે, જોઈ શકો છો। જે સ્પ્લેન્ડર તમે બીજું જોયું હોય છે તો એમાં જે કેરિયલ આવતું એ સિલ્વર કલરનું આવતું, અત્યારે આ બ્લેક કલરમાં આવી ગયું છે, જોઈ શકો છો મિત્રો તમે। સ્પ્લેન્ડર બાઇકમાં આ એક અપડેટ થઈ ગયું છે, જોઈ શકો છો। ઓલા કરતાં જે પહેલાં કેરિયલ આવતું એના કરતાં આ કેરિયલ અલગ દેખાય છે, સારું દેખાય એના કરતાં। આપણે ગેરાજે જઈને કેરિયલ ચેન્જ કરી નાખતા હતા, હવે કંપની ફિટિંગ આવી ગયું છે, જોઈ શકો છો મિત્રો। એની નીચે આપણે જોઈએ તો હીરોનો સ્ટીકર મારેલું છે અને હેલોજન બલ્બમાં 10 લાઇટ આવે છે। એની નીચે નંબર પ્લેટ લાગશે, એની નીચે રિફ્લેક્ટર મારેલું છે। ઇન્ડિકેટર 4 હેલોજન બલ્બમાં આવે છે મિત્રો, જોઈ શકો છો। પાછળથી કાંઈક બાઇક આ રીતનું આપણું દેખાય છે। સિંગલ સીટ આવે છે મિત્રો સાડી ગાર્ડ અને લેડીઝ ફૂટર્સ પણ લગાવેલું છે, જોઈ શકો છો। આ રીતનું કાંઈક આપણે બાઇક દેખાય છે, જોઈ શકો છો। FIનું લોગો મારેલો છે। આમાં સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે છે। ફોલ્ડેબલ ફૂટરસ આવે છે આગળ પાછળના બે, જોઈ શકો છો। ને મિત્રો 4 ગેર આવે જે પાછળની સાઈડ પડે છે। આમાં નીચે બોટનમાં જોઈએ તો રિફ્લેક્ટર મારેલું છે અને ટેલિસ્કોપિક હાઇડ્રોલિક શોકર આવે છે આગળના જે રહ્યા ઈ। આ રીતનું કાંઈક બાઇક દેખાય છે। 9.8 લીટરની પેટ્રોલ ટાંકી આવે છે। આગળ આપણે બધી સ્વિચોની જોઈ લઈ મિત્રો। જે આ I3Sની સ્વિચ છે એની નીચે સેલ્ફની સ્વિચ આપેલી છે અને આગળ આપણે જોઈએ તો મિત્રો આ બધું આગળ ચેન્જ કરી નાખ્યું છે। બ્રેક લીવર ને બ્રેક યોર્ક ને બધું ચેન્જ થઈ ગયું છે। IBS બ્રેકિંગ સિસ્ટમ આવે છે મિત્રો, ઇન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ આવે છે। હું તમને આગળ હમણાં બતાવું। આ રીતનું કંઈક દેખાય, જોઈ શકો છો સ્પ્લેન્ડરમાં। આલી બાજુની આપણે સાઈડ જોઈએ તો લો બીમ, હાઈ બીમ, ઇન્ડિકેટર અને એની નીચે હોર્નની સ્વિચ આપેલી છે। અહીંયા USB સોકેટ આપેલું છે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે। સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક 2.0નો વિડીયો આપણી YouTube ચેનલમાં નાખેલો છે મિત્રો, તમે જોઈ જોજો। એમાં હજાર લાઇટની એની બધી સિસ્ટમ આપેલી છે, એ વિડીયો તમે જોઈ જોઈજો મિત્રો। આમાં બેટરી ચડાવેલી નથી એટલે મીટર ચાલુ થતું નથી। ડિજિટલ મીટર આવે છે જેમાં રિયલ ટાઈમ માઇલેજ બતાવે છે, ફ્યુલ ગેજ બતાવે, ન્યૂટનની લાઇટ આવે છે, ચેક એન્જિનની લાઇટ આવે છે, પછી ગિયર શિફ્ટર ઇન્ડિકેટર લાઇટ આવે છે, સાઇડ સ્ટર્ન ઇન્ડિકેટરની લાઇટ આવે છે, મોબાઈલ કનેક્ટ થઈ જાય છે બ્લૂટૂથથી, ટ્રીપ A ટ્રીપ B આવે છે, સ્પીડોમીટર ઓડોમીટર આવે છે। આ બધી સિસ્ટમ આવે મિત્રો સ્પ્લેન્ડર બાઇકમાં। મિત્રો આમાં IBS બ્રેકિંગ સિસ્ટમ આવે છે, જે અહીંયા જો આગળની બ્રેક તો લાગશે જ, ડિસ્ક બ્રેક આવે છે, પણ પાછળની બ્રેક તમે દબાવશો ને તો આગળની ઓટોમેટિક લાગી જશે, જોઈ શકો છો। હું પાછળની દબાવું તો અહીંયા સ્પ્રિંગ ગેર અહીંયા બ્રેક આવે છે, જોઈ શકો છો બ્રેક લાગે છે આગળની પણ, જોઈ શકો છો તમે। આ રીતની બધી સિસ્ટમ આવે મિત્રો સ્પ્લેન્ડર બાઇકમાં। ડિસ્ક બ્રેક આવી ગઈ છે મિત્રો, જે આગળની ટી રહી એ પણ ચેન્જ થઈ ગઈ છે, જોઈ શકો છો મિત્રો। આ રીતની બધી સિસ્ટમ આવે આપણા સ્પ્લેન્ડર બાઇકમાં। ડિસ્ક બ્રેકવાળા જે મોડલ રહ્યું એમાં આ રીતની બધી સિસ્ટમ આવે। આ બાઇક તમને કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આપણી YouTube ચેનલ GJ છત્રી બાઇકોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક બાઇકની કિંમત છે 1,84,747 રૂપિયા અને મિત્રો ઓન રોડ કિંમત છે 99,734 રૂપિયા। બાકી વધારે કાંઈ બાઇક વિશે ડિટેલ જાણવી હોય, વધારે માહિતી જોતી હોય તો મેં નીચે નંબર આપેલા છે અને એડ્રેસ પણ આપેલો છે, તમે વાતચીત ફોનમાં કરી શકો છો મિત્રો, નંબર પણ આપેલા જ છે। બાકી આવા જ એક નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ।